નમસ્કાર, ગુજરાત એક્સપ્રેસ ન્યૂઝ સાથે હું છું સીમા। વિગતવાર સમાચારોની શરૂઆત કરીએ તો ડીસા તાલુકા ભીલડીમાં ચાલી રહેલ ગર્ભ પરીક્ષણનું આરોગ્ય વિભાગે પર્દાફાશ કર્યો છે। ત્યારે એક ડોક્ટર કેબી પરમારના ખાનગી ક્લિનિકમાં કરવામાં આવતું હતું ગર્ભ પરીક્ષણ। બે પોલીસ સાથે રાખી આરોગ્ય અધિકારી દ્વારા દરોડા પાડવામાં આવ્યા, તેમાં 2 સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યા। 3 ડોક્ટર કેબી પરમાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકામાં ગર્ભ લીક પરીક્ષણ કરે છે તેવી બાતમી મળી હતી, જેના આધારે સ્ટિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। અને જે બાતમીના આધારે સ્ટિંગ ઓપરેશન થયું તેમાં જોવામાં આવ્યું કે ડીસા ખાતેના તાલુકાના ભીલડી ખાતે ડૉક્ટર કેબી પરમાર, કાંતિભાઈ પરમારના ક્લિનિક ખાતે તેમને ત્યાં 10મું ધોરણ નાપાસ એવી વ્યક્તિ જે બિનઅધિકૃત છે એ ત્યાં ડૉક્ટર કેબી પરમારના ત્યાં આગળ આવેલા સોનોગ્રાફી મશીન વાપરતા અને ત્યારબાદ પીસીપીડી એક્ટની કલમ અન્વયે જેમણે બાબોશ બેબી ડિક્લેર નથી કરવાનું તે અમારા માણસ આગળ એમણે ડિક્લેર કર્યું છે। અને આ જરૂરી રેકર્ડ ચકાસતા કેબી પરમાર ક્લિનિક ખાતે તેમનું સોનોગ્રાફી મશીન જેમના યોગ્ય જગ્યાએ હોવું જોઈએ એનાથી વિપરીત જગ્યાએ ડિલિવરી રૂમમાં જોવા મળ્યું છે બિનઅધિકૃત રીતે। વધુમાં એમના દ્વારા જરૂરી જે રેકર્ડ રજિસ્ટર નિભાવવું પડે એ પણ એમના દ્વારા નિભાવ્યું નથી અને આ બંને વ્યક્તિ દ્વારા કબૂલ કરવામાં આવેલી છે। અને એટલે પીસીપીડી એક્ટની જરૂરી વિવિધ કલમો અને નિયમ અનુસાર એમની સામે કાયદેસરની કાર્યવાહી ભીલડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી આશાબેનના સહયોગમાં રાખીને ટોટલ સર્ચ અને સીઝર ઓપરેશન હાથ ધર્યું અને સક્સેસફુલ બનાવડાવ્યું છે અને આ કાર્યવાહી પૂર્ણ કરી છે। કેટલા સમયથી ચાલી રહ્યું હતું? એ તો સતત ચાલતી પ્રક્રિયા છે। ડૉક્ટર દ્વારા કુછ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, એમાં દ્વારા તમને જાણવા મળ્યું છે કેટલા સમયથી ચાલી રહ્યું હતું? એટલે શેનું બાબતનું આ જે ગર્ભ પરીક્ષણ ચાલી રહ્યું છે કેટલા સમયથી ચાલી રહ્યું ડૉક્ટર દ્વારા? એ ઘણા ટાઈમથી ચાલતું હતું। એ બાતમી હમણાં જ મળી અને તાત્કાલિક અમે હાથ ધર્યું પણ એને આ પરિણામ અમને મળી ટૂંક સમયમાં જ। અત્યારે સાહેબ શું પ્રોસેસ કરવામાં આવે છે અને મશીન બીજું સીલ કરવામાં આવ્યું છે કઈ? અત્યારે તાત્કાલિક એમને કલમ 20.3 હેઠળ એમનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે અને તેના બંને જે સોનોગ્રાફી મશીન છે અત્યારે હાલમાં સીલ કરવામાં આવે છે અને આ દરેક વસ્તુ અને પ્લસ એમનું જે ડીવીઆર રેકોર્ડ છે એ પણ અમે જપ્તીમાં લઈએ છીએ અને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે। રખિયાલ પોલીસે 98,000નો ઇંગ્લિશ દારૂ જપ્ત કરી એક ઇસમની ધરપકડ કરી છે। પોલીસને શંકાના ધરેમાં તેનો પીછો કરીને ખાનપુર પાટિયા પાસે આ ગાડી ઉભી રહેતા તેમાંથી 2 ઇસમોનો ભાગવા જતા પોલીસે એક ઇસમની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા તેનું નામ ધર્મેન્દ્રસિંહ પૃથ્વીરાજસિંહ ચૌહાણ, લવાડ મોટોવાસ, તાલુકા દહેગામ અને એક ઇસમ ભાગી ગયો તેનું નામ છે જોગેન્દ્ર ઉર્ફે ભારતસિંહ ચૌહાણ। આ બંને કાયદેસરની કાર્યવાહી કરી ગાડી નંબર GJ9H4842 માંથી 98,000નો ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ પોલીસે પકડી પાડ્યો। કોરોના કાળમાં અમદાવાદીએ કરી એક અનોખી શોધ। યુવી રેડિયેશન હેઝાર્ડ નામનું સેનેટાઇઝર મશીન બનાવ્યું, જેનાથી નિર્જીવ વસ્તુઓ પણ થાય છે સેનેટાઇઝ। આવો જોઈએ અમદાવાદની અનોખી શોધ। સેનેટાઇઝથી નિર્જીવ વસ્તુને કેવી રીતે કોરોનાથી રોકી શકાય? કારણ કે દિન પ્રતિદિન કામ કરતી વખતે સામાન્ય માણસ ઘણી નિર્જીવ વસ્તુઓને એડે છે, ત્યારે તેનાથી બચવા માટે શું કરવું? તો આનો ઉપાય ગુજરાત અમદાવાદના વાસુદેવ કરકરે અને રવિ બંસલ દ્વારા એક અનોખી શોધ કરવામાં આવી। યુવી રેડિયેશન હેઝાર્ડ નામનું સેનેટાઇઝ મશીન બનાવ્યું, જેનાથી નિર્જીવ વસ્તુઓ સેનેટાઇઝ કરે છે, જેથી કોરોના મહામારીથી બચી શકાય। વર્ક સિસ્ટમ એન્ડ ટેકનોલોજીના વાસુદેવ કરકરે અને રવિ બંસલ દ્વારા માનવીની સુરક્ષા માટે એક સારી પહેલ કરવામાં આવી, જેથી કોરોના જેવી મહામારીથી માનવ જાતિ બચી શકે। યુવી રેડિયેશન હેઝાર્ડ માનવી કે જાનવર ઉપર તેનો ઉપયોગ નથી થતો, તે સિવાય દરેક ચીજ વસ્તુ ઉપર યુવી રેડિયેશન હેઝાર્ડનો ઉપયોગ થઈ શકે છે, જેમાં શાળા, ઓફિસ, ઘર જેવી જગ્યા ઉપર આનો ઉપયોગ થાય છે। જે ઓફિસની ચીજવસ્તુ જેવી કે ફાઇલ, કોમ્પ્યુટર, ઇક્વિપમેન્ટ, ઘર બહારથી શોપિંગ કરેલી ચીજવસ્તુઓ, શાકભાજી તેમજ ખાસ કરીને પબ્લિક સેક્ટર જેવી કે બેંકમાં જેમાં કરન્સી ઉપર યુવી રેડિયેશન હેઝાર્ડનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે, જેથી કોરોના જેવી મહામારી ફેલાતી બચાવી શકાય। વર્ક સિસ્ટમ એન્ડ ટેકનોलॉजीના वासुदेव करकरे द्वारा एक सारो कदम मानवी जातों માટે કહી શકાય। हेलो दोस्तों, मेरा नाम वासुदेव करकरे है और मैं वर्क सिस्टम्स एंड टेक्नोलॉजी का ओनर हूँ। हम लोगों ने कोरोना वायरस से लड़ने के लिए यूवी वेंट बनाया है जर्मीसॉड नाम से। इसका पर्पस किसी भी सरफेस के ऊपर बैक्टीरिया या वायरसेस को डिसइंफेक्ट करने के लिए यूज़ किया जा सकता है। अभी लॉकडाउन के टाइम में सबसे बड़ा चैलेंज यही है कि सरफेसेस के ऊपर से कोरोना स्प्रेड को किस तरह से प्रिवेंट किया जाए। तो उसके लिए ये इस तरह से सरफेस के ऊपर यूवी लाइट को लेके और आप जब इसके ऊपर से पास करते हैं तो इस सरफेस के ऊपर जितनी भी बैक्टीरिया वायरसेस है वो सारे इनएक्टिव हो जाते हैं। इसके लिए हमने UVC टेक्नोलॉजी का यूज़ किया है, जो काफ़ी टाइम से हॉस्पिटल्स और फार्मास्यूटिकल्स में सरफेस डिसइंफेक्शन के लिए यूटिलाइज होती आ रही है और ये टेक्नोलॉजी को हमने इस वेंट में यूज़ किया है। ये काफ़ी हैंडी और पोर्टेबल है
और इसके थ्रू आप किसी भी सरफेस के ऊपर आप यूज़ कर सकते हैं। जैसे लैपटॉप के कीबोर्ड्स हो गए, लैपटॉप हो गया, वॉलेट्स हो गया, मोबाइल फ़ोन हो गया, टेबल टॉप्स हो गए, चेयर्स के आर्म रेस्ट हो गए, डोर हैंडल्स हो गए, स्टेशनरी हो गई। स्कूल्स और ऑफिसेज में काफ़ी अच्छी तरह से यूज़ हो सकता है। बैंकों में इसकी काफ़ी अच्छी ज़रूरत है क्योंकि वहाँ पे काफ़ी हद तक नोट मूवमेंट्स होता रहता है, जिसमें आपको पता नहीं पड़ता है कि नोट्स किन हाथों के थ्रू आपके पास तक आ रहे हैं। इसको किसी मार्केट, शॉप्स, सुपरमार्केट्स में भी यूज़ कर सकते हैं क्योंकि वहाँ पे भी काफ़ी सारा मटेरियल मूवमेंट होता रहता है जहाँ पे अननोन लोग कॉन्टेक्ट्स में आते हैं। इसको आप किसी भी तरह के वेजिटेबल्स पे, फूड प्रोडक्ट्स पे यूज़ कर सकते हो बिना किसी नुकसान के। इसको आप कपड़ों के ऊपर यूज़ कर सकते हैं, बैग्स के लिए यूज़ कर सकते हैं, टॉयज़ के लिए यूज़ कर सकते हैं, बच्चों के टॉयज़ होते हैं उस पर, रिमोट्स हो गया। तो ये सारी जगह पे इसका अच्छे से एप्लीकेशन होता है। और ये प्रोडक्ट हमने बिना बैटरी का बनाया जो डायरेक्टली इलेक्ट्रिकल पावर सप्लाई के ऊपर चलता है। और इसके साथ हमने काफ़ी 12 फुट लंबा केबल दिया है ताकि ये ईजीली रीच हो सके किसी घर में प्लग लगाने के बाद किसी भी कॉर्नर तक। इसका काफ़ी हद तक यूज़ डॉक्टर्स के ओपीडीज़ में, हॉस्पिटल्स में डिसइंफेक्शन के लिए किया जाता है। बैंक्स में सप्लाई हो रहे हैं। इसका अफ्रीका और मिडिल ईस्ट कंट्रीज़ में भी इसका एक्सपोर्ट चालू है इस प्रोडक्ट का। और ये पूरी तरह से मेड इन इंडिया और आत्मनिर्भर भारत अभियान के तहत बनाया गया है। थैंक यू। कितने लोगों ने परचेस किया है? ये अभी तक मोर देन 5000 पीसेस सेल हो चुके हैं अभी तक। अच्छा, इसकी प्राइस क्या रहेगी? इसकी प्राइस MRP है 4850। क्या ये बच्चों के लिए हानिकारक है क्या? नहीं, बच्चों के लिए या बड़ों के लिए, किसी के लिए भी हानिकारक नहीं है, पूरी तरह से सेफ है। और इसका एप्लीकेशन मतलब एनीथिंग एंड एवरीथिंग, जो कुछ चीज़ भी है, टेबल है, कुर्सी है, शाक भाजी है, फ्रूट है, दूध की थैलियाँ हैं, या फिर आप बोलिए आपके कोरियर हैं, पार्सल आ रहे हैं, टपाल आ रही है, घर में दवाई का पार्सल आ रहा है। अब आपको मालूम नहीं कि वो किसी के वो आइटम किसी के इन्फेक्टेड है कि नहीं, तो जो भी आइटम आपके घर पे आ रहा है, घर के दरवाजे पे ही आप उस आइटम को रख के इस UV लाइट का, इसका एक्सपोजर उसके ऊपर दे दीजिए। 99.9% सारे वायरस, बैक्टीरिया उससे मर जाते हैं। और ये पॉसिबल नहीं होता है कि हर आइटम को आप सैनिटाइज़र छांट के कपड़े से साफ़ करो। तो उस जगह पे, उन आइटमों पे आप इसका बहुत बखूबी से यूज़ कर सकते हैं। आप जो सोचें वहाँ पे ये यूज़ हो सकता है। आपके नोट्स हैं, करेंसी है, आपके ऑफिस में कोई स्टेशनरी है, आपका मोबाइल है, कीबोर्ड है, सब जगह। मतलब आपको बिल्कुल ही टेंशन फ्री रहना हो तो इस लाइट का आप यूज़ हर ऑब्जेक्ट और आइटम पे करिए। इसमें कोई शॉर्ट सर्किट तो होगा नहीं, बिल्कुल नहीं। उस शॉर्ट सर्किट का कुछ नहीं। सिंपल सा अपने यहाँ जो पॉइंट होता है 5 एम्पियर का, उसका वायर इसमें देना है। और वायर भी हमने इसको 12 फुट लंबा रखा है कि आप घर के अंदर लगाते हैं तो लिफ्ट के दरवाजे तक भी आप सैनिटाइज कर सकते हैं। ખેડા જિલ્લાના કલેક્ટર શ્રી સાથે આજ રોજ કોરોના મહામારીના સંદર્ભમાં જિલ્લાની પરિસ્થિતિ કેવી છે તે અંગેની માહિતી આપવામાં આવી। ખેડા જિલ્લાના કલેક્ટરશ્રી સાથે આજે આપણે COVID-19 વિશેની વિસ્તૃત માહિતી મેળવીશું, જાણીએ કે શું પરિસ્થિતિ છે અને કેટલા કેસો છે, આમાં રિકવરી કેટલી આવી છે અને પરિણામ ક્યાં સુધી સંતોષજનક છે। સમગ્ર માહિતીને આપણે આવરી લઈશું અને આપણી સાથે કલેક્ટર સાહેબશ્રી આપણી સાથે જ છે, તો આપણે એમના મુખેથી સાંભળીએ કે શું પરિસ્થિતિ છે। સર, COVID-19નું ખેડા જિલ્લામાં શું પરિસ્થિતિ? ખેડા જિલ્લામાં અત્યાર સુધીમાં COVID-19ના 1114 જેટલા કેસ નોંધાયેલા છે। આ 1114 જેટલા કેસમાંથી 88% જેટલા કેસો છે એ કેસો ડિસ્ચાર્જ થઈને, એટલે કે સાજા થઈને પોતાના ઘરે ગયેલા છે। અત્યારે ફક્ત 73 જેટલા જે એક્ટિવ કેસો છે એ જે તે હોસ્પિટલમાં એડમિટ છે। અત્યારે જિલ્લામાં કોરોનાના નિયંત્રણ માટે થઈને ખાસ ટેસ્ટિંગની જે સંખ્યા છે વધારી દેવામાં આવી છે। અત્યારે જિલ્લામાં દરરોજ 1500 થી 2000 જેટલા લોકોના ટેસ્ટ કરવામાં આવે છે અને એમાંથી જે કંઈ પેશન્ટને જેને તાત્કાલિક સારવારની જરૂર હોય એને હોસ્પિટલમાં મોકલવામાં આવે છે અને જે લોકોને કોઈ પણ પ્રકારના સિમ્પટમ્સ ના દેખાતા હોય તો એ લોકોને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવે છે। એટલે આવી રીતે જે દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે એ અને એમના માટે મારી ખાસ વિનંતી છે કે એ લોકો પોતે હોમ આઇસોલેશનને લગતી સરકારની જે કંઈ સૂચનાઓ છે એ સૂચનાઓનું બરાબર પાલન કરે। આપણે જાણીએ છીએ કે અત્યારે જિલ્લામાં કેસોની સંખ્યા નિયંત્રણમાં છે
પણ આગામી સમય સુધી આ કેસોની સંખ્યાનું નિયંત્રણ જળવાઈ રહે એના માટે લોકો અવશ્યપણે માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે અને પોતે જો જે લોકો ઘરમાં કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ માટે થઈને ઘરની બહાર નીકળતા હોય તો પોતાના ઘરમાં જે મોટી ઉંમરના એમના જે મા બાપ છે એ એમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે એના માટે થઈને એ લોકો જ્યારે પણ બહારથી આવે ત્યારે એમના હાથ જે છે એ સાબુથી ફરજિયાત ધોવે, એ લોકો પણ જે જગ્યાએ હોય ત્યાં માસ્કનો ફરજિયાત અવશ્ય ઉપયોગ કરે અને ઘરમાં પણ પોતાના માતા પિતા સાથે જ્યારે વાત કરતા હોય ત્યારે એ માસ્ક પહેરવાનું જો રાખશે તો આપણે આગામી સંખ્યામાં જિલ્લામાં જે આની જે સંખ્યા છે એ સંખ્યામાં આપણે ઘટાડો કરી શકીશું. ખૂબ ખૂબ ધન્યવાદ સર. મહેસાણા જિલ્લામાં વડનગર ખાતે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે. મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આવતીકાલે એટલે કે 17મી તારીખ સવારથી દીપાવલી જેવો માહોલ જોવા મળશે. મહેસાણા જિલ્લાના વડનગર ખાતે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે. વડનગર એટલે કે મોદી સાહેબનું માદરે વતન વડનગરની જનતામાં ખુશીની લાગણી જોવા મળી. ત્યારે મોદી સાહેબના 70મા જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન, કોરોના વોરિયર્સનું સન્માન, કોરોના મહામારીમાં સહાયરૂપ થયેલા દાતાઓનું સન્માન, શ્રી સોમાભાઈ મોદી સાહેબ સર્વોદય સેવા ટ્રસ્ટ વડનગરમાં વિકાસના કામોમાં યોગદાન બદલ ગૌરવ પુરસ્કારનું સન્માન, દર્દીઓને ફ્રૂટનું વિતરણ જેવા અનેક નાના મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આવતીકાલે 17મી તારીખ સવારના રોજ દીપાવલી જેવો માહોલ જોવા મળશે. હાલના ચાર્જ સંભાળના પ્રમુખ કાંજીભાઈ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા પણ નગરપાલિકા હોલ ખાતે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત એક્સપ્રેસ ન્યૂઝ. નમસ્કાર.